રાધે 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 આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો તો અમે સાહેબ ત્યાં જોઈએ છે વાડીએ પણ અહીંયા જોઈ ત્યાં સમજો પણ રસ્તો રોક્યો છે ગાડીએ. જો અહીંયા શું કહે કે અમારી વાડીએ જવા માટે ક્રોસિંગ આવે છે, અહીંયા ગાડી રોકાઈ ગઈ છે તો ગાડી આવે છે, પાવો વાગે છે ગાડીનો. જોઈતા ગાડીમાં બેઠા છે એમાં એટલે તો નાક રાતું સોર કર્યું કંકુનું રેલાણોથી. મસ્ત મજાના આજુબાજુમાં ગાર્ડન છે, બગીચા છે નારિયેળના, કેરીના. જો આ પેલા ભાઈ ઊભા છે લીલી પીરી ઝંડી ક્લિક કરવા માટે. હવે ટ્રેન આવે છે મસ્ત મજાની, તમને બતાવું. વાર લાગશે થોડી, આવે છે જો હવે ફાઇનલી નજીક આવી ગયું. ઈતાન સમજો સુખ સુખ ગાડી આવી મારી. ઈતાન શું ગાડીમાં બેઠો બેઠો સુખ સુખ ગાડી જો. ઈતાન જો આમ જો આઈ આમથી આવશે. હા આમ જો આઈ જો ગાડી આવી ગઈ છે. જવું હોય તો બેસી જાજો, કાલાડા રોકાશે. આઈ જાઓ. ચાલો તો હવે અમે ખુલી ગયા છે તો હવે અમે નીકળી જઈએ અને જાય છે ફટાફટ. તો ફાઇનલી અમે વાડીએ પહોંચી ગયા અને વાડીએ પહોંચી અને જોયું તો મારા જેઠ અને જેઠાણી મગ ઉતારતા હતા. તો કે ચાલો તમે પણ બંને વર્ગી જાઓ, એટલે અમે મમ્મી દીકરો પણ વર્ગી ગયા છે મગ ઉતારવા. તો થોડી વાર એ લોકોને મદદ કરી અને પછી અમે કીધું મમ્મી દીકરા કે જેટલા અમે ઉતારીએ ને એટલા અમારા. તમારા જેઠ અને જેઠાણી કે ભલે તમારા, પણ અમને બહુ ફાવતું નથી એટલે એને ખબર જ છે કે એક શાકના ઉતારી લઈ તો પણ બહુ છે. ચલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ. અમારા કીધે તો મગ ન ઉતરે એટલે અમે આવી ગયા હતા જ્યાં પાણી ચાલુ હતું બાજરામાં, ત્યાં આવીને બેસી ગયા. તો આ બાજરામાં પાણી ચાલુ છે તો બાજરામાં પાણી વાર્યું હતું તો ત્યાં ઠંડક હતી. તો અમે ત્યાં શું કહે કે કેરીનું ઝાડ હતું તો તેની નીચે બેસી ગયા અને શાંતિથી ઠંડકનો લાવ લીધો. હું અને મોટાબા, અમારા ઈતાંશુના મોટાબા અને મારા જેઠાણી, અમે બંને ત્યાં બેસી ગયા. પાણીની મોજ માણતા મજા પડી ગઈ અમને તો. તો ત્યાર પછી આ નજારો જોયો તો બહુ મજા આવી ગયા. અને આ નજારો 2 મહિના પછી મતલબ કે આવો નજારો જોવા મળશે. જે મારા જેઠ અને જેઠાણી તો મગ ઉતારે છે. અમારે તડકાનું થયું ને એટલે અમે આવતા ઘરે જવા માટે નીકળી ગયા પાછા વાડીએ, કારણ કે અહીંયા તો તડકો બહુ લાગતો હતો એટલે ત્યાંથી ભાગ્યા બાજરામાં પાણી વારતા હતા ત્યાંથી જતા રહ્યા અમે ઘરે જવા માટે. જોતાં નીકળી ગયા કે ચાલો હવે જતા રહીએ ઘરે.
વાડીએ પણ કેરીનું એક ઝાડ છે તો એમાં પણ થોડી બધી કેરી બધી આવી છે. તો આ બધું જોયું અને પછી આ અમારી વાડી છે, એના ઉપર નેટ બાંધેલી છે અને પાણી જાય છે ધોરિયામાં. તો ચાલો હવે અમારે જવાનું છે એક જગ્યાએ માતાજી તેડા કર્યા છે ત્યાં જમવા માટે. ચાલો વિડીયો આગળ કન્ટિન્યુ રહેજો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જે માતાજી તેડા છે ત્યાં જમી અને પછી આ માતાજીનું કામ ચાલુ કર્યું હતું તો ત્યાં બેસી ગયા અને માતાજીના દર્શન કરી અને પછી જઈશું ઘરે. ચાલો તો આ માતાજીના દર્શન કરીને જો તમને વિડીયો મારો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને